નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 11th સાયન્સ કેમેસ્ટ્રી ચેપ્ટર GOC. હવે GOC જે છે એની અંદર અત્યાર સુધી આપણે એ જોતા હતા કે ઓર્ગેનિક સંયોજનો છે, મતલબ કાર્બનિક કમ્પાઉન્ડ્સ જે છે એની અંદર રહેલા જે અલગ અલગ એલિમેન્ટ્સ છે, બરાબર, એ એલિમેન્ટ્સનું ટકાવાર પ્રમાણ ફાઇન્ડ આઉટ કરવા માટેના ઇક્વેશન્સ છે એ આપણે જોઈએ, બરાબર. એ ઇક્વેશન માટે જે એક્ઝામ્પલ્સ છે એ પણ આપણે જોયા. હવે આપણે જે જોવાના છીએ એ છે કાર્બનિક સંયોજનમાં રહેલા તત્વોની પરખ કસોટી. હકીકતમાં પહેલાં આ જોવું જોઈએ, પણ કાંઈ નહીં, ચાલો હવે આપણે પછીથી આ જોઈ લઈએ છીએ કે કોઈ ઓર્ગેનિક સંયોજન છે, આપણને ખબર છે કે કાર્બનિક સંયોજન છે એટલે કાર્બન અને હાઇડ્રોજન હશે, આ ફાઇનલ છે, ઓકે. એના સિવાય ઘણા બધા બીજા એલિમેન્ટ્સ હોઈ શકે, લાઈક હેલોજન છે, હેલોજનમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, ઓકે. એના સિવાય નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર, ફોસ્ફરસ, બરાબર. તો આ એલિમેન્ટ્સ પૈકી કયા એલિમેન્ટ્સની અંદર હાજરી છે આપણે ચેક કરવું હોય તો કઈ ટેસ્ટથી આપણો આન્સર આવી શકે એ આપણે જોવાનું છે. લાઈક મેં તમને કીધું એમ કે જ્યારે તમે લેબની અંદર 12 સાયન્સમાં ઇનઓર્ગેનિક એનાલિસિસ કરશો, જેને કાર્બનિક સંયોજનોનું ગુણાત્મક પૃથ્થકરણ કહેવાય, બરાબર. શું કહેવામાં આવશે? કાર્બનિક સંયોજનોનું ગુણાત્મક પૃથ્થકરણ, બરાબર. તો ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ જે છે એનું ગુણાત્મક પૃથ્થકરણ જે છે એ ગુણાત્મક પૃથ્થકરણની આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં મેં તમને કીધું એમ કાર્બનિક સંયોજનોમાં રહેલા જે પણ તત્વો છે, બરાબર છે, એની હાજરી ચેક કરવાની છે. ચાલો આપણે શરૂઆત કરીશું કાર્બનની હાજરી, બરાબર. કાર્બન જે છે તો એકદમ નોર્મલ છે, બધાને ખ્યાલ આવે કે કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે કાર્બન પ્રેઝન્ટ હશે, પણ તેમ છતાં એની ટેસ્ટ કરાવી શકાય. જેમ કે કાર્બનિક સંયોજન જેનો કોણ કાર્બન, એની પ્રક્રિયા ક્યુપ્રિક ઓક્સાઇડ સાથે કરાવવામાં આવે તો એમાંથી બની જાય CO2 ગેસ વત્તા Cu સોલિડ, બરાબર. હવે આ જે ઉત્પન્ન થયું છે એ CO2 જ ઉત્પન્ન થાય છે, આપણને કેમ ખબર પડે? તો શું કરવાનું બીજી ટેસ્ટમાં કે ઉત્પન્ન થતો CO2 ગેસ છે એને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એટલે બધાને ખ્યાલ હશે, ચૂનાનું નીતર્યું પાણી, બરાબર. તો ચૂનો જે છે એના નીતરિયા પાણીમાંથી CO2 ગેસ પાસ કરવામાં આવે એટલે કેલ્શિયમ કાર્બોનેટ બને, જે સોલિડ ફોર્મમાં બનશે, બરાબર. એટલે આપણે એમ કહેશું કે ચૂનાનું નીતર્યું પાણી દૂધિયું બને છે, બરાબર. હવે દૂધિયું બને છે એનો મતલબ આપણે એમ કરશું કે આ જે કેલ્શિયમ કાર્બોનેટ જે છે ચૂનાનો પથ્થર, બરાબર, એ સફેદ કલરનો ઘન પદાર્થ છે એટલે આખું સોલ્યુશન છે વ્હાઇટ કલરનું થઈ જશે. એટલે આપણે એવું કહીશું કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું સોલ્યુશન છે એમાંથી જે પણ ગેસ ઉત્પન્ન થાય છે કાર્બનિક સંયોજનની કોપર ઓક્સાઇડ સાથેની પ્રોસેસથી, એ વાયુ પસાર કરવાથી જો ચૂનાનું નીતર્યું પાણી દૂધિયું બને તો એનો સીધો મતલબ એમ થાય કે કાર્બનિક સંયોજનમાં કાર્બન હાજર છે. કારણ કે જો કાર્બનિક સંયોજનમાં કાર્બન હાજર હોય અને એમાંથી કોપર ઓક્સાઇડ સાથેની પ્રક્રિયાથી CO2 ગેસ બનતો હોય તો CO2 ગેસ છે એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને શું બનાવે? કેલ્શિયમ કાર્બોનેટ. બીજું શું બનતું હશે? તો સીધી વાત છે વોટર મોલેક્યુલ્સ, બરાબર, H2O લિક્વિડ. સંતુલન જોઈએ આપણે, પહેલાંમાં તો નથી કરવાનું પણ સેકન્ડમાં કાર્બન એક છે, અહીંયા પણ એક છે, કેલ્શિયમ એક છે, અહીંયા પણ એક છે, ઓકે, H2O ત્યાં પણ, ઓકે, થઈ ગયું, સંતુલિત છે. તો નોર્મલી આ ટેસ્ટ છે કે જેની હેલ્પથી તમે ડિસાઇડ કરી શકો કે તમારી પાસે જે પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે ઓર્ગેનિક કમ્પાઉન્ડની અંદર કાર્બન પ્રેઝન્ટ છે કે નહીં. રેડી? ચાલો આગળ આપણે બીજી ટેસ્ટ જોઈએ. એ બીજા નંબરની ટેસ્ટ આવશે કાર્બનિક સંયોજનમાં હાઇડ્રોજનની હાજરી. હવે આપણને કઈ રીતે ખબર પડશે કે આપણા ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં હાઇડ્રોજન પ્રેઝન્ટ છે કે નહીં? તો એના માટે શું કરવાનું? કાર્બનિક સંયોજન લેવાનું,
કાર્બનિક સંયોજન કે જેની અંદર શું હશે? હાઇડ્રોજન. એની પ્રક્રિયા કોની સાથે કરાવવાની? કોપર ઓક્સાઇડ. કોપર ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવતા H2O લિક્વિડ ઉત્પન્ન થાય પ્લસ કોપર સોલિડ બને. હવે આપણને કેમ ખબર પડે કે આ જે ઉત્પન્ન થતું લિક્વિડ છે એ પાણી જ છે? તો એની ટેસ્ટ કરાવવાની, મતલબ ટેસ્ટમાં ટેસ્ટ કરાવવાની. ઓકે, લાઈક આપણી પાસે જે H2O ઉત્પન્ન થયેલ છે એની પ્રક્રિયા CuSO4 કે જે સફેદ રંગનો ઘન પદાર્થ છે, સફેદ ઘન પદાર્થ છે એની સાથે પ્રક્રિયા કરાવતા CuSO4 into 5H2O બને. મતલબ હાઇડ્રેટેડ કોપર સલ્ફેટ બને. હાઇડ્રેટેડ કોપર સલ્ફેટ. અને હાઇડ્રેટેડ કોપર સલ્ફેટનો રંગ હોય છે વાદળી. તો જો આપણે કાર્બનિક સંયોજન લઈએ, એની કોપર ઓક્સાઇડ સાથે પ્રોસેસ કરાવીએ અને H2O લિક્વિડ ઉત્પન્ન થાય, બરાબર. હવે એ કેમ ખબર પડશે કે ઉત્પન્ન થાય છે H2O જ છે? તો એના માટે જે પણ ઉત્પન્ન થતું લિક્વિડ છે એની પ્રોસેસ કરાવવાની કોપર સલ્ફેટ સાથે, જે સફેદ રંગનો ઘન પદાર્થ છે એની સાથે પ્રક્રિયા કરાવવાથી જો CuSO4 into 5H2O વાદળી કલરનો ઘન પદાર્થ બને તો સમજવું કે અહીંયા ઉત્પન્ન થતો પદાર્થ શું છે? પાણી. અને પાણી ક્યારે ઉત્પન્ન થાય? CuO સાથેની કાર્બનિક પદાર્થની પ્રક્રિયાથી, જ્યારે અંદર શું હોય? હાઇડ્રોજન. તો સીધી ખબર પડી ગઈ કે આપણે લીધેલા કાર્બનિક સંયોજનમાં કયું તત્વ હાજર છે? હાઇડ્રોજન. ચાલો સંતુલન કરીએ તો અહીંયા કેટલા આવશે? 5. બાકી તો તમે સમજી શકો. તો બહુ સિમ્પલ પ્રોસેસીસ છે કાર્બન છે કે નહીં એ ડિસાઇડ કરવા માટે, હાઇડ્રોજન માટે, બરાબર. હવે ધીરે ધીરે બીજા એલિમેન્ટ્સ માટે પ્રોસેસીસ આપણે જોઈએ. રેડી? મેં કીધું એમ કે કાર્બનિક સંયોજનમાં કયા કયા તત્વો હોઈ શકે? તો કાર્બનિક સંયોજનમાં એક તો કાર્બન છે, હાઇડ્રોજન છે, બરાબર, ઓક્સિજન, નાઇટ્રોજન, હેલોજન. હેલોજનમાં ક્લોરીન, બ્રોમિન, આયોડીન, ઓકે. ત્યાર પછી સલ્ફર, ફોસ્ફરસ, આવા જે તત્વો છે, બરાબર, એ તત્વોની કાર્બનિક સંયોજનમાં હાજરી હોઈ શકે અને એને ચેક કરવા માટે આવી બધી ટેસ્ટ આપણે લેબમાં કરાવી શકીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે જોવાના છીએ કે કાર્બનિક સંયોજનની અંદર અન્ય તત્વો જે છે, અન્ય તત્વો, હવે અન્ય તત્વો જે છે એમાં ફોસ્ફરસ, સલ્ફર, હેલોજન, નાઇટ્રોજન, આ જે તત્વો છે કયા બંધથી જોડાયેલા હોય? તો સહસંયોજક રીતે જોડાયેલા હોય છે. સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે. હવે જો તમારે આ ઓર્ગેનિક સંયોજનોમાં હાજર આવા તત્વોની પરખ કરવી હોય તો ગમે એમ કરીને પહેલાં એને આયનિક સ્વરૂપમાં લાવવા પડે, બરાબર. જો તમે એને આયનિક સ્વરૂપમાં લાવી દો તો તમે એની આગળ ટેસ્ટ કરાવી અને ડિસાઇડ કરી શકો કે ભાઈ આ એલિમેન્ટ્સ છે કે નહીં. એના માટે શું કરવામાં આવે? તો એના માટે લેસાઇન કસોટી કરાવવામાં આવે. લેસાઇન કસોટી. ચાલો હવે લેસાઇન કસોટી છે શું? તો શું કરવાનું એ સાંભળજો. કાર્બનિક સંયોજન લેવાનું. કાર્બનિક સંયોજન, બરાબર. કાર્બનિક સંયોજનમાં કયા તત્વો હોઈ શકે? નાઇટ્રોજન અથવા ફોસ્ફરસ અથવા અને પણ હોઈ શકે, એન્ડ પણ હોઈ શકે, એ પણ તમને કહી દઉં, પણ હું અત્યારે અથવા લખું છું. સલ્ફર અથવા હેલોજન. હેલોજનમાં ક્લોરીન અથવા બ્રોમિન અથવા આયોડીન. રેડી? હવે આ એલિમેન્ટ મેં અગાઉ પણ કીધું કાર્બનિક સંયોજનોમાં કઈ રીતે જોડાયેલા હોય? સહસંયોજક રીતે જોડાયેલા હોય. હવે સહસંયોજક રીતે જો એ જોડાયેલા હોય તો તમે એની ટેસ્ટ કરાવી શકો નહીં. એને કયા સ્વરૂપમાં લાવવા પડે? આયનિક. એટલે શું કરે? સોડિયમ મેટલ છે એની સાથે એને ગરમ કરે. સોડિયમ મેટલ સાથે શું કરે? ગરમ. એટલે આ જે એલિમેન્ટ્સ દેખાય એ સોડિયમ મેટલ સાથે અલગ અલગ કમ્પાઉન્ડ બનાવે. જે કેવા સંયોજનો હોય? આયનીય સંયોજનો. ચાલો પહેલો વારો લેશું નાઇટ્રોજનનો, બરાબર છે. તો હું અહીંયા પ્રોસેસીસ બતાવીશ બધાની અલગ અલગ. લાઈક આપણું જે સોડિયમ મેટલ છે એ કાર્બન પ્લસ નાઇટ્રોજન, મેઇન કોણ? નાઇટ્રોજન સાથે કયા સ્વરૂપે જોડાય? Na+Cn- સોડિયમ સાયનાઇડ બનાવે. શું બનાવે? સોડિયમ સાયનાઇડ. આ સંયોજનો કેવા બને? આયનીય સંયોજનો.
બરાબર, એ આયનીય સંયોજનોની પછી ટેસ્ટ કરાવી શકાય. ચાલો બીજા નંબરનું કોણ પ્રોસેસ કરતું હશે? ફોસ્ફરસ આમાં પ્રોસેસમાં નહીં આવે, એની પ્રોસેસ આપણે અલગથી પછીથી જોશું. અત્યારે આ ત્રણની પ્રક્રિયાઓ જોઈએ. બરાબર, એમાં નાઇટ્રોજન આવી ગયો, હવે સલ્ફરનો વારો. બરાબર, ચાલો સોડિયમ છે સલ્ફર સાથે શું બનાવી નાખે? Na2S, જેમાં આ કેમ Cn- છે, એમાં સલ્ફર કયા સ્વરૂપમાં આવી જાય? S-2. આને કહેવાય સોડિયમ સલ્ફાઇડ. સોડિયમ સલ્ફાઇડ. રેડી? ચાલો ત્યાર પછી આગળ સોડિયમ છે એની પ્રક્રિયા કોની સાથે? હેલોજન સાથે, એટલે બનાવી નાખીએ Na+X-. બરાબર, આને કહેવાય સોડિયમ હેલાઇડ. શું કહેવાય? સોડિયમ હેલાઇડ. તો એટલું યાદ રાખજો કે તમારા કાર્બનિક સંયોજનની અંદર આ જેટલા પણ તત્વો કીધા છે એ અને કે અથવામાં હોઈ શકે. મતલબ ખાલી નાઇટ્રોજન પ્રેઝન્ટ હોઈ શકે, અથવા નાઇટ્રોજન અને સલ્ફર બંને પ્રેઝન્ટ હોઈ શકે, અથવા સલ્ફર અને હેલોજન બંને પ્રેઝન્ટ હોઈ શકે. ડિપેન્ડ કરે કે તમારું કાર્બનિક સંયોજન કેવું છે. બરાબર, તો શું કરવાનું? સોડિયમ ધાતુ સાથે આપણા કાર્બનિક સંયોજનને ગરમ કરવાનું. ગરમ કરીને એમાં થોડુંક પાણી નાખી દેવાનું. બરાબર છે, એટલે એક કમ્પાઉન્ડ ફોર્મ થશે. બરાબર, જેમ કે સોડિયમ છે એ નાઇટ્રોજન અને કાર્બન સાથે સોડિયમ સાયનાઇડ બનાવે, જે નાઇટ્રોજનની ટેસ્ટ આપવા માટે એબલ છે. સોડિયમ સલ્ફર સાથે સોડિયમ સલ્ફાઇડ બનાવે, અને હેલોજન સાથે સોડિયમ હેલાઇડ. પણ પછીથી આપણા જે એલિમેન્ટ કાર્બનિક સંયોજનમાં સહસંયોજક સ્વરૂપમાં હતા એ હવે કયા સ્વરૂપમાં છે? આયનીય સ્વરૂપમાં. અને કસોટી આપવા માટે રેડી છે. બરાબર, હવે પછી આ જે સોલ્યુશન ફોર્મ થાય, જેમ કે મારી પાસે એક સોલ્યુશન આવશે, એ સોલ્યુશનમાં કાં તો સોડિયમ સાયનાઇડ હશે, અને અથવા સોડિયમ સલ્ફાઇડ હશે, અને અથવા સોડિયમ હેલાઇડ. એ જે સોલ્યુશન મળે એને NaFF કહેવાય. શું કહેવાય? NaFF, સોડિયમ ફ્યુઝન ફિલ્ટ્રેટ. બરાબર, સોડિયમ પીગલન નિષ્કર્ષણ. શું કહેવાય? સોડિયમ પીગલન નિષ્કર્ષણ. સોલ્યુશન બને એ સોલ્યુશનને ગાળી લેવામાં આવે, એટલે આમાંથી કોઈ પણ એક અંદર આવી જાય, અથવા બે પણ આવી શકે. બરાબર, પછીથી એની ટેસ્ટ કરાવવાની, ચેક કરવાનું કે ભાઈ આ NaFFની ટેસ્ટ આપણે નાઇટ્રોજન માટે કરાવીએ તો આવે છે કે નહીં. જો આવે ટેસ્ટ પોઝિટિવ, બરાબર છે, તો એ તત્વ હાજર છે. લાઈક અત્યારે માનો કે તમને કોઈ પણ કોરોના પેન્ડેમિક ચાલે છે, માનો કે તમને કોઈ બીજો તાવ પણ આવતો હોય, તો પણ પહેલાં આપણા માઇન્ડમાં એક જ વસ્તુ આવે કે ભાઈ કોરોના હોઈ શકે, તો આપણે ટેસ્ટ કરાવીએ. બરાબર, હવે ટેસ્ટમાં પોઝિટિવ લખીને આવે તો આપણે એમ વિચારીએ, મતલબ ડિસાઇડ થઈ જાય કે ચાલો ભાઈ આપણને કોરોના છે. અને એમ નેગેટિવ લખીને આવે તો સીધી વાત છે કે ભાઈ કોરોના નથી, પણ બીજું કંઈક પ્રોબ્લેમ છે. એ ડિટેક્ટ કરવા માટે આપણે બ્લડ ટેસ્ટ કરાવીએ. એવી જ રીતે સેમ કન્ડિશન, લાઈક આપણી પાસે ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે, ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં નાઇટ્રોજન છે, સલ્ફર છે, હેલોજન છે, ફોસ્ફરસ શું છે એ ચેક કરવા માટે આપણે અલગ અલગ ટેસ્ટ કરાવીએ. ચાલો પહેલાં નાઇટ્રોજન માટે ટેસ્ટ કરાવી, નેગેટિવ આવી તો આપણને ખબર પડી ગઈ કે આપણા ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં નાઇટ્રોજન નથી, પણ બાકી તો છે ને બીજા એલિમેન્ટ્સ. બરાબર, તો એના માટે માનો કે સલ્ફરની ટેસ્ટ કરાવીએ, નેગેટિવ આવે છે, સલ્ફર પણ નથી. આપણે ફોસ્ફરસની ટેસ્ટ કરાવીએ, પોઝિટિવ આવે છે, તો આપણને ખબર પડે કે ઓર્ગેનિક સંયોજનમાં ફોસ્ફરસ હાજર હોઈ શકે. પણ એના માટે પહેલાં એવી પ્રિપેરેશન તો કરવી પડે ને કે જે તે એલિમેન્ટ ટેસ્ટ આપવા માટે એબલ બને. બરાબર છે, બસ એ જ હજી આપણે તૈયાર કરેલું છે સોલ્યુશન. હવે આ સોલ્યુશનની નાઇટ્રોજન માટે, સલ્ફર માટે, હેલોજન માટે ટેસ્ટ કરાવવાની. જો પોઝિટિવ આવે તો એલિમેન્ટ છે, અને નેગેટિવ આવે તો નથી. સિમ્પલ. બરાબર, તો ફરી પાછું સમજાવી દઉં કે આપણું જે કાર્બનિક સંયોજન છે એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, હેલોજન એ બધા કયા સ્વરૂપમાં હોય? સહસંયોજક સ્વરૂપમાં. એને આપણે આયનિકમાં લાવવા પડે, એટલે સોડિયમ મેટલ સાથે એને ગરમ કરવાનું. જો નાઇટ્રોજન હશે તો કાર્બન નાઇટ્રોજન સાયનાઇડ ફોર્મમાં આવી જશે સોલ્યુશનમાં. સલ્ફર હશે તો સોડિયમ સલ્ફાઇડ બની જશે, S-2 ફોર્મમાં આવી જશે. સોડિયમ હેલોજન NaX બનાવશે. બરાબર, હવે આની શું કરવાની? આગળ આપણે ટેસ્ટ કરવાની. પહેલાં આપણે નાઇટ્રોજન માટે ટેસ્ટ કરશું, પછી સલ્ફર માટે, હેલોજન માટે પોઝિટિવ આવે છે કે નહીં એ બધું આપણે ચેક કરશું. રેડી? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે ટેસ્ટ જોશું. જેમ કે આપણે શું બનાવી નાખ્યું છે? NaFF. બરાબર, તો સોડિયમ ફ્યુઝન ફિલ્ટ્રેટ જે છે એમાં પહેલી ટેસ્ટ આપણે કરાવશું નાઇટ્રોજનની કસોટી. નાઇટ્રોજનની કસોટી.
બરાબર. ચાલો પ્રોપર ધ્યાન આપવું. મેં લઈ લીધું NaFF કે જે NaFF શું ધરાવે છે, Na પ્લસ Cn માઇનસ. બરાબર. હવે આ જે છે એની અંદર નાખવામાં આવે FeSO4 ફેરસ સલ્ફેટ. બરાબર. ફેરસ સલ્ફેટ જે છે એ ઉમેરવામાં આવે. બરાબર. થોડું ગરમ કરવામાં આવે એટલે એમાંથી બની જશે FeCN6. બરાબર. અને +2 લાવવાના છે એટલે 4 6 - 4 માઇનસ. રેડી. તો હેક્ઝાસાઇનોફેરેટ 2 બને છે. શું બનશે? હેક્ઝાસાઇનો આ હેક્ઝા 6 સાઇનો ફેરેટ. બરાબર. અને 2 એનો ઓક્સિડેશન આ હેક્ઝાસાઇનોફેરેટ બને છે. અને બીજું શું ઉત્પન્ન થાય તો Na પ્લસ એક્વિયસ. રેડી. ચાલો આ પણ એક્વિયસ જ હશે. ચાલો હવે સંતુલન કરાવીએ તો Na પ્લસ Cn માઇનસ હતું, Na પ્લસ તો બતાવ્યું, Cn માઇનસ 6 તો અહીં 6 કરવા પડશે. રેડી. FeSO4 એક એઝ ઇટ ઇઝ છે. બરાબર. અહીંયા Na પ્લસ વત્તા શું લખવું પડે? SO4 2 માઇનસ એક્વિયસ. આ કેટલા લખવા પડે? 6. તો મતલબમાં કે સોડિયમ આ અહીંયા જોડાઈ જઈ શકે FeCN6 માઇનસ હેક્ઝાસાઇનોફેરેટ 2. હવે શું થશે સાંભળજો. આજે બને FeCN6 માઇનસ એક્વિયસ. એમાં આપણે નાખવાનું કોન્સન્ટ્રેટ H2SO4. બરાબર. H2SO4 ઉમેરવાથી સાંભળજો, H2SO4 ઉમેરવાથી કેટલાક FeSO4માંના Fe2 પ્લસનું એમાં કન્વર્ઝન થઈ જાય Fe3 પ્લસમાં રૂપાંતરણ થાય. ફરી પાછું આપણે અહીંયા કયું સોલ્યુશન લીધેલું છે? FeSO4. તે કંઈ બધું FeSO4 છે એ કંઈ NaFF ન વપરાય છે. FeSO4 જે પણ બાકી રહ્યું છે એ આપણે H2SO4 નાખવી એટલે Fe+2માંથી એમાં ફેરવાઈ જાય Fe+3માં. અને પછી આ Fe+3 આ જે બનેલું સંયોજન છે એની સાથે શું કરે? પ્રક્રિયા કરે. એટલે હકીકતમાં અહીંયા તમે લખી શકો FeSO4 જે બાકી રહી ગયેલું FeSO4 અહીંયા આની સાથે પ્રોસેસ કર્યા વગરનું એ FeSO4 પ્લસ પ્રોસેસથી બનેલું આ કમ્પાઉન્ડ એમાં H2SO4 નાખવાથી પહેલાં FeSO4માંના Fe+2નું એમાં કન્વર્ઝન થાય Fe+3માં. અને જે પણ Fe+3 બને છે એ પ્રોસેસ કરે FeCN6 માઇનસ સાથે તો બનાવે Fe4 FeCN6 થ્રાઇસ. આજે બને છે એને શું કહેવામાં આવશે તો આયર્ન 3. આજે છે એનું નામ લખાય આયર્ન. ઓક્સિડેશન આંક કેટલો? 3 3 ચોક 12 એટલે અહીંયા -12 12/4 3 એટલે -4 4 - 6 એટલે +2 આવી ગયો. બરાબર. એવી રીતે તો આયર્ન 3 હેક્ઝાસાઇનોફેરેટ 2. બરાબર. આ જે કમ્પાઉન્ડ અહીંયા બને છે જે તમે જોઈ શકો છો. બરાબર છે. એ કમ્પાઉન્ડ પ્રુશિયન બ્લુ કલર આપે. કેવો? પ્રુશિયન બ્લુ કલર જે છે એ આપે. મતલબ ટેસ્ટ ટ્યુબમાં તમે જ્યારે આ ટેસ્ટ કરાવો છો આખી પહેલાં શું કરવાનું? ટેસ્ટ ટ્યુબમાં NaFF લેવાનું, એમાં થોડું ખૂણ નાખી દેવાનું FeSO4 એને ગરમ કરવાનું એટલે પહેલાં બનશે હેક્ઝાસાઇનોફેરેટ 2. એ આપણને નહીં ખબર પડે બિકોઝ એનો કોઈ કલર નથી સર્ટેન. એટલે આપણે શું કરશું? એની અંદર તરત નાખી દઈશું સાંદ્ર H2SO4. જેવું સાંદ્ર H2SO4 નાખશું એટલે તરત આ બાકી રહી ગયેલ જે FeSO4માંના Fe+2 છે એમાંથી થોડાક શું બનશે? Fe+3. અને Fe+3 આ બનેલા FeCN6 માઇનસ સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે? Fe4 FeCN6 થ્રાઇસ આયર્ન 3 હેક્ઝાસાઇનોફેરેટ 2 જેનો કલર કેવો હોય છે? પ્રુશિયન બ્લુ. ઘણા લોકોને પ્રુશિયન બ્લુમાં ખબર નહીં પડે તો કહી દો કે ફ્યુ યર્સ બેક લાઈક 2 or 3 decades બેક મતલબ 30 વર્ષ ઓર 20 વર્ષ સમજો ને એના પહેલાં
ફાઉન્ટેન પેન આવતી હતી, બરાબર. ફાઉન્ટેન પેન લાઈક આ રીતે તમે જોયું હશે, યાદ હોય તો, બરાબર. અહીંયા આ રીતે આમ હોલ હોય, પછી એ જે ફાઉન્ટેન પેન હોય એની જે શાહી હોય એનો જે કલર આવે છે, બરાબર, એ આ ટાઈપનો હોય છે, પ્રુશિયન બ્લુ કલર. તો એ જે શાહી છે એનું ટીપું તમે પાણીમાં નાખવાનું જે સ્પ્રેડ થઈને કલર આપે અને તમે પ્રુશિયન બ્લુ કલર કહી શકો, બરાબર છે. તો એવો કલર જો ટેસ્ટ ટ્યુબમાં તમને જોવા મળે, યાદ રાખજો, તો સમજી લેવાનું કે ભાઈ આપણા કાર્બનિક સંયોજનમાં કયું તત્વ હાજર છે? નાઇટ્રોજન. કયું તત્વ હાજર છે? નાઇટ્રોજન. એક્ઝામની અંદર સવાલ પૂછાય છે કે માનો કે નાઇટ્રોજન હાજર છે અને આપણે આ ટેસ્ટ કરીએ તો છેલ્લે જે કમ્પાઉન્ડ બને છે કે જેનો પ્રુશિયન બ્લુ કલર આવે છે એનું સૂત્ર નીચેનામાંથી કયું? તો શું આવશે? Fe4 FeCN6 થ્રાઇસ આયર્ન 3 હેક્ઝાસાયનોફેરેટ 2, બરાબર છે. એ સંકીર્ણ સંયોજન છે જે પ્રુશિયન બ્લુ કલરનું હોય છે અને એ નાઇટ્રોજનની હાજરી દર્શાવે છે, બરાબર. તો એક્ઝામમાં કાંઈ પણ પૂછાઈ શકે, લાઈક તમને આપેલી જે પણ સમજાવેલી રિએક્શન છે એમાંથી કલર પણ પૂછાઈ શકે, ફોર્મ્યુલા પૂછાઈ શકે, શું ઉમેરવામાં આવે છે પૂછાઈ શકે એન્ડ ઓલ. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે જોશું સલ્ફરની કસોટી. કોની આવશે? સલ્ફરની કસોટી, બરાબર. હવે માનો કે ઓર્ગેનિક સંયોજનોમાં સલ્ફર પ્રેઝન્ટ છે, તો આપણે એને Na2S માં કન્વર્ટ કરેલું છે. તો આપણે લેવાનું આપણું કાર્બનિક સંયોજનમાંથી બનેલું NaFF, માંથી બનેલું શું લેવાનું? NaFF. હવે આ NaFFમાં શું પ્રેઝન્ટ છે? Na પ્લસ એન્ડ 2S માઇનસ 2. રેડી? હવે આપણું મેઇન ટાર્ગેટ આ છે કે આની હાજરી ચેક કરવાની છે, બરાબર. એના માટે શું કરવાનું? NaFFમાં નાખવાનું થોડુંક એસિટિક એસિડ. એસિડિક એસિડ નાખવાનો ઇન્ટેન્શન છે દ્રાવણને એસિડિક બનાવવા માટે. મેઇન કમ્પાઉન્ડ જે છે લેડ એસિટેટ, PbCH3COO ટ્વાઇસ, શું કહેવાય? લેડ એસિટેટ. ટેસ્ટ ટ્યુબની અંદર પહેલાં થોડુંક NaFF લેવાનું. જો આપણા કાર્બનિક સંયોજનમાં સલ્ફર હશે તો NaFFમાં એ કયા સ્વરૂપમાં હશે? S-2. એમાં નાખવાનું થોડુંક એસિટિક એસિડ અને PbCH3COO ટ્વાઇસ, મતલબ લેડ એસિટેટ નાખવાનું. લેડ એસિટેટ નાખો અને આ જે Pb છે એ સલ્ફર આરે PbS બનાવે, જેને આપણે શું કહીએ છીએ? ગેલિના. યાદ છે ને? લેડ સલ્ફાઇડ એવો ઘન પદાર્થ બનાવે જે કાળા રંગનો હોય. કેવા કલરનો હોય? કાળા, બરાબર. તો ટેસ્ટ ટ્યુબની અંદર બ્લેક કલરની ઝીણી ઝીણી કણી કણી જોવા મળે, જેને આપણે કાળા શું કહીએ? અવક્ષેપ. કોના? PbSના. તો સમજવાનું કે આપણા કાર્બનિક સંયોજનમાં કયું તત્વ હાજર છે? સલ્ફર, બરાબર છે. PbS બને અને બાકી શું બને? તો સોડિયમ એસિટેટ, CH3COO માઇનસ Na પ્લસ 2 ટાઈમ્સ. રેડી? ચાલો, તો આ એક ટેસ્ટ છે. આગળ બીજી ટેસ્ટ જોઈએ. ઓકે, હવે સેમ સલ્ફરની હાજરી માટે બીજી ટેસ્ટ. તો આપણે ટેસ્ટ ટ્યુબમાં થોડુંક શું લેવાનું? NaFF. એ NaFFની અંદર હાજર શું હશે? Na પ્લસ એન્ડ 2S માઇનસ 2. એમાં આપણે નાખવાનું છે સોડિયમ નાઇટ્રોક્લોસાઇડ. આ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેમિકલ, બીકોઝ સો મેની એક્ઝામિનેશન્સ, એન્ટ્રન્સ એક્ઝામિનેશન હેઝ ઓલરેડી asked this question many times. Okay, sodium nitrochloride. સવાલ એમ પૂછાય છે કે સોડિયમ નાઇટ્રોક્લોસાઇડ છે એની કેમિકલ ફોર્મ્યુલા જણાવો. રેડી? ઓર IUPAC નામ જણાવો. તો સોડિયમ નાઇટ્રોક્લોસાઇડ જે છે, રેડી, એમાં આવશે FeCN5NO, બરાબર. નામ છે, આગળ સોડિયમ આવશે. ઓકે, તો પેન્ટાસાઇનો નાઇટ્રોસિલ ફેરેટ 2, સોડિયમ પેન્ટાસાઇનો નાઇટ્રોસિલ ફેરેટ 2, સોડિયમ પેન્ટાસાઇનો નાઇટ્રોસિલ
ફેરેટ 2 બરાબર. તો આજે છે સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ, એની તમે NaFF સાથે પ્રોસેસ કરાવો અને એમાંથી જો બને FeCN 5 ટાઈમ્સ NOS, ઓકે, અને Na, બરાબર. તો આવું કમ્પાઉન્ડ જે બન્યું એનું નામ છે સોડિયમ પેન્ટાસાઇનો થાયોનાઇટ્રોસિલ ફેરેટ 2, બરાબર. ફેરેટ 2 જે છે એ 5 ને 6, તો 6 એટલે NOS માઇનસ એને એટલે ટોટલ 6 માઇનસ 6 બાર જશે, પ્લસ 6 માઇનસ 4 કરવા પડે ને, તો Na4 FeCN 5 NOS સોડિયમ પેન્ટાસાઇનો થાયોનાઇટ્રોસિલ ફેરેટ 2 જે જાંબલી રંગનું સંયોજન બને. કેવા રંગનું? જાંબલી રંગનું, બરાબર. તો Na4 FeCN 5 NOS સોડિયમ પેન્ટાસાઇનો થાયોનાઇટ્રોસિલ ફેરેટ 2, બરાબર છે. જો આવું કમ્પાઉન્ડ બને જેનો જાંબલી કલર છે, ટેસ્ટ ટ્યુબમાં જાંબલી કલર આવે એટલે સમજી જવાનું કે આપણા સંયોજનમાં સલ્ફર હાજર છે, બરાબર. અહીંયા CN5 ને NO પ્લસ 4 એટલે -2, Na એટલે 1 મિનિટ અને ચાર્જ નહીં ગણી, તો Na2, બરાબર. અહીંયા 2 આવશે. Na2 FeCN 5 NO સોડિયમ પેન્ટાસાઇનો નાઇટ્રોસિલ ફેરેટ 2, રેડી. તો ફરી પાછું આજે બે ટેસ્ટ જોવો છો, બરાબર. એ કાર્બનિક સંયોજનમાં સલ્ફર હાજર છે કે નથી એના માટેની ટેસ્ટ છે. ચાલો આગળ આપણે જોઈએ. એ છે કે માનો કે કાર્બનિક સંયોજનમાં નાઇટ્રોજન અને સલ્ફર બંને હાજર છે, તો એની સહિયારી ટેસ્ટ છે. એનું જે NaFF બનાવો, બરાબર, એ NaFFની અંદર Na પ્લસ SCN માઇનસ સોડિયમ થાયોસાઇનાઇડ બનેલું હોય છે. સોડિયમ થાયોસાઇનાઇડ, બરાબર. NaFFની અંદર સોડિયમ થાયોસાઇનાઇડ બની જાય જો કાર્બનિક સંયોજનમાં નાઇટ્રોજન સલ્ફર બંને હાજર હોય તો NaFFમાં રહેલું Na પ્લસ SCN માઇનસ સોડિયમ થાયોસાઇનાઇડ જે છે, બરાબર છે, એની પછીથી આપણે ટેસ્ટ કરાવીએ તો ટેસ્ટમાં જે ટેસ્ટ ટ્યુબમાં કલર આવે અથવા અવક્ષેપનો કલર આવે એના ઉપરથી ડિસાઇડ થાય કે ભાઈ કાર્બનિક સંયોજનમાં નાઇટ્રોજન સલ્ફર બંને હાજર છે કે કોઈ એક હાજર છે. પહેલાં નાઇટ્રોજનની એકલાની ટેસ્ટ કરાવવાની, પછી સલ્ફરની એકલાની ટેસ્ટ કરાવવાની, પછી બંનેની ટેસ્ટ કરાવવાની. રેડી? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એ જોવાના છીએ, હમણાં થોડી વાર પહેલાં જોયું હતું કે NaFF છે એ NaFFની અંદર Na પ્લસ SCN માઇનસ સોડિયમ થાયોસાઇનાઇડ અગર પ્રેઝન્ટ છે તો શું કરવાનું, બરાબર છે. તો એની તટસ્થ FeCl3 સાથે, હવે FeCl3 છે એમાં શું હોય, Fe3 પ્લસ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે અને ટેસ્ટ ટ્યુબની અંદર જો આવું બને FeSCN થ્રાઇસ જેનો કલર બ્લડ રેડ કલર હોય છે. કયો કલર હોય? બ્લડ રેડ કલર, બરાબર છે. અને બીજું શું બને? 3 NaCl, બરાબર છે. તો અહીંયા શું આવશે? 3. તો કહેવાનું એમ છે કે જો ટેસ્ટ ટ્યુબમાં બ્લડ રેડ કલરેશન જોવા મળે તો સીધું સમજી જવાનું કે આપણા ઓર્ગેનિક કમ્પાઉન્ડની અંદર બંને હાજર છે, નાઇટ્રોજન અને સલ્ફર. ઓકે, ચાલો ત્યાર પછી આપણે બેની ટેસ્ટ જોઈએ, નાઇટ્રોજન એન્ડ સલ્ફર. હવે ત્રીજા નંબરનું જોઈશું હેલોજનની પરખ કસોટી. હેલોજનની પરખ કસોટી. ઓકે, ચાલો હેલોજન છે એના માટે જ્યારે આપણે NaFF બનાવ્યું, બરાબર, તો NaFFમાં શું હતું? Na પ્લસ અને X માઇનસ. એમાં થોડુંક નાખી દેવાનું નાઇટ્રિક એસિડ. શું નાખવાનું? નાઇટ્રિક એસિડ. નાઇટ્રિક એસિડ નાખવાનું પણ રીઝન છે, આપણે હમણાં જોશું. નાઇટ્રિક એસિડ એટલે HNO3, બરાબર, વત્તા નાખવાનું AgNO3 સિલ્વર નાઇટ્રેટ અને કરવાનું ગરમ. તો સાંભળજો કે જો સોડિયમ ફ્યુઝન ફિલ્ટ્રેટમાં NaCl બનેલું હશે તો એ AgNO3 સાથે શું બનાવી નાખશે? AgClના ચીકણા સફેદ અવક્ષેપ. આ જે AgClના ચીકણા સફેદ અવક્ષેપ છે એ NH4OH માં કેવા હોય છે? દ્રાવ્ય હોય છે.
મતલબમાં કે સફેદ ચીકણા અવક્ષેપ આવે છે એમાં થોડુંક NH4OH નાખીને ટેસ્ટ ટ્યુબને હલાવો અને અવક્ષેપ ડિઝોલ્વ થઈ જાય તો સમજી જવાનું કે અંદર Cl- હાજર છે, બરાબર છે. બાકી તો શું બનતું હશે, NaNO3 સોડિયમ નાઇટ્રેટ જે એક્વિયસ આપણને દેખાશે નહીં. આ તો સોલિડ છે એટલે આપણને દેખાય. સફેદ કલરના અવક્ષેપ હોય છે. કેવા અવક્ષેપ હોય, સફેદ. રેડી. ચાલો બીજું કે NaFF જે છે એમાં શું બન્યું હોય, Na+Br-, તો એમાં થોડુંક શું નાખવાનું, AgNO3, એને ગરમ કરવાનું. નાઇટ્રિક એસિડ તો નાખવાનું જ છે, ગરમ કરો એટલે જો AgBr બને સોલિડ પ્લસ NaNO3 એક્વિયસ. AgBr છે એના પીળાશ પડતા સફેદ અવક્ષેપ આવે, પીળાશ પડતા સફેદ PPTS, બરાબર. જે શું થાય, NH4OH માં કેવા દ્રાવ્ય હોય, અલ્પ દ્રાવ્ય. મતલબમાં કે ટેસ્ટ ટ્યુબની અંદર જે યલોઇશ વ્હાઇટ અવક્ષેપ આવે એમાં થોડુંક NH4OH નાખી ટેસ્ટ ટ્યુબને હલાવો અને અવક્ષેપ થોડા ઘણા ડિઝોલ્વ થાય તો સમજવાનું કે અંદર કોણ હાજર છે, Br-, બ્રોમિન પ્રેઝન્ટ છે. એવી જ રીતે NaFF છે એ NaFFમાં માનો કે એને +I- છે, મતલબ I- છે, બરાબર. અંદર શું નાખી દો, AgNO3 પ્લસ નાઇટ્રિક એસિડ તો નાખવાનું છે અને જો બને AgI સોલિડ વત્તા NaNO3 એક્વિયસ તો આ જે છે પીળા અવક્ષેપ આપે છે PPTS. કેવા, એકદમ પીળા અવક્ષેપ મળે અને પાછા NH4OH માં અદ્રાવ્ય. કેવા હોય, અદ્રાવ્ય. મતલબમાં કે તમે NaFF ટેસ્ટ ટ્યુબમાં થોડુંક લ્યો, અંદર AgNO3 નાખો, એકદમ યલો અવક્ષેપ આવે ને થોડુંક NH4OH નાખીને હલાવો, અવક્ષેપ બિલકુલ ડિઝોલ્વ નહીં થાય, then definitely iodine is present in your organic compound. ઓકે, આયોડિન જે છે એ તમારા ઓર્ગેનિક કમ્પાઉન્ડની અંદર પ્રેઝન્ટ હોઈ શકે. આ એના માટેની ટેસ્ટ છે. લાઈક ઇનઓર્ગેનિક એનાલિસિસ તમે 12th સાયન્સમાં લેબમાં કરો એટલે આ બધી ટેસ્ટ તમારે જોવાની આવે, બરાબર. એટલે એમ તો તમે બધી ટેસ્ટ જોવાના જ છો અને લેબમાં જે પણ સર ટીચર હોય એને કહેવાનું કે ભાઈ આ બધું અમે ભણેલા છીએ તો એ ટેસ્ટ પોસિબલ હોય એટલી અમને લેબમાં કરાવો કે જેથી અમે સમજી શકીએ, બરાબર છે. તો પ્રેક્ટિકલ પણ તમે આ બધું કરી શકો છો એટલે બહુ સારી વાત છે. રેડી. તો એક્ઝામની અંદર તમને પૂછાઈ શકે કે ભાઈ બ્રોમિન પ્રેઝન્ટ હોય ઓર આયોડિન ઓર ક્લોરિન પ્રેઝન્ટ હોય તો કેવા અવક્ષેપ આવશે, કયા કમ્પાઉન્ડના બનવાથી અવક્ષેપ આવે છે, બરાબર. એ ટાઈપના ક્વેશ્ચન્સ. રેડી.